હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 8માં પાઠ 4 માહિતીનું નિયમન. એનામાં સ્વાધ્યાય 4.1માં દાખલા નંબર 1 એનામાં આપેલું છે કે એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશેની એક મોજણી કરવામાં આવી છે. મોજણી એટલે કે એક સર્વે કરવામાં આવ્યો છે. એનામાં આપણને જે ચાર્ટ આપેલો છે એના પરથી જોઈને 3 ક્વેશ્ચનના આપણને આન્સર આપવાના છે. એમાં છે ફર્સ્ટ કે જો યુવાનોમાંથી 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનની મોજણી કરી હતી. હવે શાસ્ત્રીય સંગીત એટલે આ જે છે 10%, એટલા એ લોકોને એમાંથી સર્વે કરતા 20 યુવાનો ને જો ગમતું હોય તો કેટલા યુવાનોની જો સર્વે થયો હોય એ આપણને પૂછ્યું છે. તો એનામાં ધારો કે સર્વે કરેલા યુવાનની સંખ્યા શોધવાની છે. તો એના માટે યુવાનની સંખ્યા આપણે ધારીએ તો x હોય, સપોઝ x હોય અને શાસ્ત્રીય સંગીતની ટકાવારી છે 10%. તો લખવાનું શાસ્ત્રીય સંગીત પસંદ કરનાર યુવા જે છે એ 10% છે, જેની સંખ્યા કેટલી આપેલી છે 20, જેની સંખ્યા 20 છે. હવે આપણે ધાર્યા કેટલા છે x, તો xના 10% એટલે કેટલા થશે 20 યુવાન થશે. હવે જ્યાં xની કિંમત છે એ આપણને શોધવાની છે તો xને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. હવે 10ના ટકા કરીએ તો છેદમાં 100 આવે બરાબર 20. હવે xને એઝ ઇટ ઇઝ રાખીએ બરાબર 20. હવે આ જે આખું પદ છે ને બરાબરની આ સાઈડ લઈ જઈએ તો જે છેદ છે એ અંશમાં આવશે અને અંશ છે છેદમાં આવશે. તો ગુણ્યા 100/10, 0 0 ઉડી ગયા, 20 ગુણ્યા 10 એટલે 200. તો 200 યુવાનની શું થઈ હશે મોજણી એટલે કે સર્વે થયો હશે. હવે બીજો પ્રશ્ન છે કે કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે. તો આ ચાર્ટમાંથી સૌથી વધુ ટકાવારી 40% છે એટલે હળવું સંગીત. તો આનો આન્સર શું આવશે હળવું સંગીત 40% જે છે યુવાનો પસંદ કરે છે. હવે ત્રીજો પ્રશ્ન છે કે જો કોઈ કેસેટ બનાવતી કંપની હોય ને એને 1000 CD બનાવી હોય તો આ દરેક પ્રકારના સંગીતની કેટલી CD તૈયાર થાય. તો આ ચાર્ટ ઉપરથી જો કોઈ કંપનીને બનાવી હોય તો દરેકના આપણને શું શોધવા પડે ટકાવારી. તો સપોઝ કોઈ કેસેટ બનાવતી કંપની છે એ 1000 CDs એને બનાવી છે. તો એના માટે પહેલા સંગીત એટલે આપણે અર્ધશાસ્ત્રીય સંગીતનું જોઈએ. તો અર્ધશાસ્ત્રીય સંગીતની CD બનાવી હોય એને તો એ કેટલા ટકા છે 20% છે. તો એને 1000 CD જો અર્ધશાસ્ત્રીય સંગીતની બનાવી હોય તો 1000ના કેટલા ટકા કરવા પડે 20%. એટલે 1000 ગુણ્યા 20% કાઢીએ તો છેદમાં 100 આવે. આ 0 0 કેન્સલ એટલે 200. તો અર્ધશાસ્ત્રીય સંગીતની 200 CD બને. પછી ડી. હવે એ જો શાસ્ત્રીય સંગીતની CD બનાવે તો અહીંયા લખવાનું શાસ્ત્રીય સંગીત એ છે 10%. તો 1000ના 10% એટલે 1000% દૂર કરીએ તો છેદમાં 100 આવે. 0 0 કેન્સલ. 10 ગુણ્યા 100 10 એટલે 100. તો આની કેટલી બને 100 CD. પછી સી નંબર પર લોક સંગીત. તો જો લોક સંગીતની CD બનાવી હોય તો એના ટકા છે 30%. તો 1000ના 30%. તો 1000 ગુણ્યા 30 છેદમાં 100. 0 0 કેન્સલ. 10 ગુણ્યા 30 એટલે કેટલા થશે 300. આ જે ડી છે એ અહીંયા લઈ લઉં. ડી જે હળવું સંગીત છે
એની ટકાવારી છે 40, તો 1000ના 40%, 1000 ગુણ્યા 40, ટકા દૂર કરીએ તો છેદમાં 100, 0 0 કેન્સલ એટલે 400,